આજે તો સવારે ઉઠતા હોય તેમ થયું કે ચા ભાખરી નથી ખાવા, કંઈક અલગ જ નાસ્તો કરવો છે. પછી તો સ્વામીને કીધું કે જાઓ મારા માટે કંઈક અલગ નાસ્તો લઈ આવો. પછી સ્વામી તો ગટુને ઉઠાડવા ગયા, પણ ગટુ ઉઠ્યું નહીં. પછી તો ગટુને સૂતું મૂકીને સીધા ઉપડી ગયા જલારામ ખમણ. અને જલારામ ખમણમાં ખાલી નાસ્તા માટે જ નહીં, પણ તમારે અનેક આઈટમો તમને ત્યાં મળી જશે, જેવી કે શુદ્ધ સિંગ તેલમાં કચોરી, શુદ્ધ સિંગ તેલમાં કટલેટ અને શુદ્ધ સિંગ તેલમાં બનાવેલું સ્પેશિયલ રજવાડી ઊંધિયું, કે તમે મહેમાન આવ્યા હોય કે ઘરે કંઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તો તમે એ માટે પણ ઓર્ડર આપી શકો છો. અને હા, ટેસ્ટની જ વાત કરું તો ભાઈ અહીંયાનું ઊંધિયું કે કોઈ પણ વસ્તુ તમે એકવાર ખાશો એટલે આંગળા ચાટતા રહી જશો, એ મારી ગેરંટી. અને ભાઈ નાયલોન ખમણની તો શું વાત જ કરવી, કેમ જોતા જ મોઢામાં પાણી આવી ગયું ને, સવાલ જ નથી ને યાર. નાયલોન ખમણની સાથે સાથે તમને બે ચટણી પણ મળી જશે, એક ગ્રીન ચટણી અને એક રેડ ચટણી. અને એની સાથે સાથે અહીંયા બીજી પણ ઘણી બધી વેરાયટી બનાવે છે, જેવા કે રસપાત્રા, ઈદડા, વાટીદાળનું ખમણ. અને ઈદડામાં પણ આ લોકો બે જાતની વેરાયટી બનાવે છે, એક ઈદડા સાદા અને એક સ્પેશિયલ ઈદડા. સાથે સાથે સેવ ખમણી અને ભાઈ આપણા ગુજરાતીઓની સ્પેશિયલ ખાંડવી તો ખરા જ. અને હા, તમારા ઘરે નાના મોટા કોઈ પણ પ્રસંગ હોય તો એના ઓર્ડર પણ લેવામાં આવે છે. સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને એડ્રેસ પણ નોંધી લેજો, પ્રોપર જેતપુર સ્ટેન ચોક રોડ. અને હા, આ વિડીયોને તમારા ફેમિલીમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જો તમે ગુજરાતી છો તો આપણા ગુજરાતી કાઠિયાવાડીને છે ને ખમણ ઢોકળા છે, ખાંડવી છે, ઈદડા છે, ખાખરા છે, આ નો હોય ને તો એ લોકોનો નાસ્તો અધૂરો છે. તો હાલો હાલો ભાઈ, મારાથી તો રેવાતું નથી. સ્વામી આ બધું મસ્ત લઈને આવી ગયા છે ને મારા માટે મસ્ત પ્લેટ બનાવીને તૈયાર રાખી છે. મેં કીધું જાઓ પેલા ગટુને ઉઠાડો, પણ ગટુ તો ઉઠ્યું નહીં. મેં કીધું ગટુ ન ઉઠે તો કાંઈ નહીં, મારાથી નથી રહેવાતું, હું તો પહેલા ખાઈ લઉં. તો ચાલો આવી જાઓ તમે પણ અમારી સાથે મસ્ત મસ્ત નાસ્તો કરવા. પછી કહેતા નહીં કે જાગુબેન તો એકલા એકલા નાસ્તો કરે છે, અમને તો બોલાવતાય નથી. અને આમાં મેં સ્વામીને કીધું, સ્વામી આની ઉપર હજી ટાઢો ટાઢો રસ મળી જાય ને તો કાંઈ ન ઘટે હો ભાઈ, એવી મોજ આવી જાય. તો સ્વામી કે તું ચિંતા કરો, હું તારા માટે રસ લઈને જ આવ્યો છું. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય સિયા રામ.